હું એક સીધી સાદી જિંદગી જીવતી આવી છું. મારું નામ સુનીતા છે અને હું લગભગ 20 વર્ષોથી એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવના પદ ઉપર કામ કરી રહી છું. આ વાત સાંભળીને તમને કદાચ હેરાની થશે કે હું દર મહિને 1 લાખ રૂપિયા કમાઉં છું, જે એ જમાનામાં એક ખૂબ જ મોટી રકમ માનવામાં આવતી હતી. પણ મારા દીકરા પારસને આ વિશે કંઈ પણ ખબર નહોતી. પારસ માટે હું બસ એક સાધારણ મહિલા હતી, જે સવારે જલ્દી ઓફિસ જતી હતી, સાંજે થાકેલી ઘરે આવતી અને રસોડામાં જે કંઈ પણ પડ્યું હોય એનાથી જ જમવાનું બનાવી નાખતી હતી. એક સામાન્ય નોકરી કરતી મહિલા, જેનો સામાન્ય પગાર હતો, એનાથી વધારે કંઈ નહીં. અને મેં ક્યારેય તેને હકીકત જણાવી પણ નહીં. મારા માટે રૂપિયા ક્યારેય એક ટ્રોફી નહોતી, જેને દિવાલ પર લટકાડીને બધાને દેખાડવામાં આવે. હું એક એવા યુગમાં મોટી થઈ હતી જ્યાં આત્મસન્માન અંદરથી આવતું હતું અને જ્યાં શબ્દોથી વધારે ચૂપ રહેવું મહત્ત્વ રાખતું હતું. એટલા માટે મેં હંમેશા મારા સત્યને સાચવીને રાખ્યું. હું વર્ષો સુધી મારા જૂના મધ્યમ વર્ગીય એપાર્ટમેન્ટમાં રહી, જેને મેં મારી મહેનતની કમાણીથી ખરીદ્યો હતો. હું વર્ષો સુધી એ જ ચામડાનું જૂનું પર્સ વાપરતી રહી. હું બજારની નાની દુકાનોમાંથી કપડાં ખરીદતી, ઘરે જમવાનું બનાવતી, બચત કરતી અને વધેલું બધું જ રોકાણ કરતી ગઈ. હું ચૂપચાપ પૈસાવાળી બનતી ગઈ, કેમ કે સાચી તાકાત અવાજ નથી કરતી. સાચી તાકાત ફક્ત જુએ છે. અને હું ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. એક સોમવારની બપોરે પારસનો ફોન આવ્યો. તેનો અવાજ થોડો બદલાયેલો હતો, એવો ગભરાયેલો જેવો નાનપણમાં તોફાન કર્યા પછી તેનો અવાજ નીકળતો. તેણે કહ્યું કે તેની પત્ની ઉર્મિના માતા પિતા વિદેશથી આવ્યા છે અને તેઓ મને મળવા માંગે છે. શનિવારના દિવસે શહેરના સૌથી મોંઘા રેસ્ટોરન્ટમાં ડિનર રાખવામાં આવ્યું છે અને મારે ત્યાં જવાનું છે. તેના બોલવામાં એક અજીબ દબાણ હતું. આ એક દીકરાનું આમંત્રણ નહીં, પરંતુ એક એવી વિનંતી હતી કે મમ્મી પ્લીઝ, ત્યાં જઈને બધાની સામે મને શરમ આવે તેવું કંઈ ન કરતા. મેં તેને ધીરેથી પૂછ્યું કે શું તેઓ મારા વિશે કંઈ જાણે છે. પારસ સહેજ અટક્યો અને કહ્યું કે તેણે એમને એ જ કહ્યું છે કે હું એક ઓફિસમાં કામ કરું છું, એકલી રહું છું અને એક સાધારણ મહિલા છું, જેની પાસે વધારે કંઈ નથી. સાધારણ, બસ આ જ એક શબ્દ હતો, જાણે મારી આખી જિંદગી આ નાનકડા વિશેષણમાં સમાઈ ગઈ હોય. જાણે હું કોઈ સમસ્યા છું, જેના માટે તેને માફી માંગવી પડી રહી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું જરૂર આવીશ. મેં પોતાના જૂના પરંતુ આરામદાયક ડ્રોઈંગ રૂમને જોયો. ફર્નિચર જૂનું હતું, દિવાલો પર કોઈ મોંઘી કલાકૃતિ નહોતી. એક નાનકડું જૂનું ટીવી હતું. કંઈ પણ એવું નહોતું જે કોઈને પ્રભાવિત કરી શકે. અને એ જ ક્ષણે મેં નક્કી કરી લીધું, જો મારા દીકરાને લાગે છે કે હું એક ગરીબ મહિલા છું, જો મારી વહુના માતા પિતા મને એ જ નજરથી આંકવા માટે તૈયાર છે, તો હું તેમને એ જ દર્શાવીશ જેની તેઓ આશા રાખી રહ્યા હતા. હું એક સીધી સાદી ગરીબ માં હોવાનું નાટક કરીશ. હું મારી આંખોથી જોવા માગતી હતી કે જે લોકો મિલકતથી બીજાને માપે છે એ હકીકતમાં કેવા દેખાય છે. શનિવારનો દિવસ આવી ગયો. મેં પોતાની સૌથી જૂની સાડી કાઢી, એક હળવા રાખોડી કલરની સુરતી સાડી. યાદ છે, જે બજારમાં સસ્તા ભાવમાં મળે છે. મેં જૂના ઘસાઈ ગયેલા ચપ્પલ પહેર્યા, કોઈ દાગીના નહીં, અહીં સુધી કે ઘડિયાળ પણ નહીં. મેં મારો ફીકો પડી ગયેલો જૂનો કાપડનો ઝોલો ઉપાડ્યો, વાળમાં એક અંબોડો બાંધ્યો અને અરીસામાં જોયું. હું એક એવી મહિલા લાગી રહી હતી જેને જિંદગીએ અંદરથી ભાંગી નાખી હોય. સીધી સાદી, એકદમ પરફેક્ટ. મેં એક રિક્ષા પકડી અને એડ્રેસ જણાવ્યું. શહેરના સૌથી પોશ એરિયાનું એક ખૂબ જ મોંઘું રેસ્ટોરન્ટ, જ્યાં મેન્યુમાં કિંમતો નથી લખેલી હોતી અને જ્યાં એક પ્લેટનો ખર્ચો એક સામાન્ય વ્યક્તિના 1 મહિનાના વેતનથી પણ વધારે થતો હશે. રેસ્ટોરન્ટના દરવાજા પર પહોંચીને મેં એક ઊંડો શ્વાસ લીધો. પારસ અને ઉર્મી એક લાંબા ટેબલની બાજુમાં ઊભા હતા. પારસે સૂટ પહેર્યું હતું અને તે ખૂબ જ બેચેન લાગી રહ્યો હતો. ઉર્મી, મારી વહુ, હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી લાલ રંગના ડ્રેસમાં, પરંતુ તે દરવાજા તરફ તણાવ ભરેલી નજરે જોઈ રહી હતી, જાણે તેને શરમ આવી રહી હોય. પછી મારી નજર ઉર્મીના માતા પિતા ઉપર પડી, જેઓ રાજા મહારાજાઓની જેમ ટેબલ પર બેઠા હતા. ઉર્મીના મમ્મી સુરેખાબેને ઝરીવાળી ચમકદાર લીલા રંગની સાડી પહેરી હતી. ગળા, કાંડા અને આંગળીઓ પર હીરા અને સોનાના દાગીના. તેમના પતિ ધીરેનભાઈ એક સૂટમાં હતા, કાંડા પર એક મોંઘી ઘડિયાળ. બંને કોઈ લક્ઝરી પત્રિકામાંથી બહાર નીકળ્યા હોય તેવા લાગી રહ્યા હતા.
હું ડરતા ડરતા નાના પગલે તેમની તરફ આગળ વધી, જાણે હું તે જગ્યાને લાયક નહોતી. પારસે મને જોઈ અને તેનો ચહેરો ફીકો પડી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. મમ્મી, તમે આવી ગયા? તેના અવાજમાં એક વિચિત્ર અસહજતા હતી. મેં એક હળવી સ્માઇલ આપી. હા બેટા, હું આવી ગઈ. ઉર્મી ફિક્કી સ્માઇલ સાથે મને ગળે લાગી. આવો મમ્મીજી, તમને જોઈને સારું લાગ્યું. પરંતુ તેની આંખોમાં એનાથી બિલકુલ વિપરીત દેખાઈ રહ્યું હતું. તેણે પોતાના માતા પિતાથી મારો પરિચય એક અજીબ, લગભગ માફી માંગવાવાળા અંદાજમાં કરાવ્યો. પપ્પા, મમ્મી, આ પારસના મમ્મી છે. સુરેખાબેને મને ઉપરથી નીચે સુધી ઘૂરીને જોઈ અને એ જ ક્ષણે મને તેમની આંખોમાં બધું જ દેખાઈ ગયું. તિરસ્કાર, નિરાશા. મને સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે તેમને મારો પહેરવેશ, મારા જૂના ચપ્પલ અને મારા કાપડનો ઝોલો જોઈને કેટલી ઘૃણા થઈ રહી હતી. તેમણે એક ઠંડો નિર્જીવ હાથ મારી તરફ આગળ કર્યો. એક શિષ્ટાચારનું નામ માત્ર. તમને મળીને સારું લાગ્યું. ધીરેનભાઈએ પણ એવી જ નિર્બળ, ખોટી મુસ્કાનવાળો હાથ મળાવ્યો. મને ટેબલના છેલ્લા ખૂણા પર બેસાડવામાં આવી, બધાથી દૂરવાળી ખુરશી પર, જાણે હું કોઈ અછૂત મહેમાન હતી. કોઈએ મારી ખુરશી ખેંચવામાં મદદ ન કરી. ના કોઈએ પૂછ્યું કે હું આરામદાયક રીતે બેઠી છું કે નહીં. વેટર મેન્યુ લઈને આવ્યો, જે કોઈ વિદેશી ભાષામાં લખેલું હતું. મેં મેન્યુ ખોલ્યું અને નાટક કર્યું કે મને કંઈ સમજાઈ નથી રહ્યું. સુરેખાબેને વ્યંગ કરતાં પૂછ્યું, તમને મેનુ સમજવામાં મદદ જોઈએ? મેં મારા અવાજને યથાસંભવ ધીમો રાખ્યો અને બોલી, હા, મને આ શબ્દોનો મતલબ નથી ખબર. તેમણે મારા માટે કંઈક ઓર્ડર કર્યું. તેમણે વેટરને કહ્યું, કંઈક સાધારણ અને એવું જે વધારે મોંઘું ન હોય. અમારે વધારે ખર્ચો ન કરવો જોઈએ. આ વાક્ય સાંભળીને ધીરેનભાઈએ પણ માથું હલાવ્યું. પારસે નજરો નીચે નમાવી લીધી અને ઉર્મી પોતાના નેપકિનથી રમવા લાગી. હું બસ જોતી રહી. સુરેખાબેને વાત કરવાની શરૂ કરી. તેમણે પોતાની વિદેશ યાત્રા, મુસાફરીનો થાકોડો અને અહીં બધું જ કેટલું અલગ છે એ વિશે વાત કરી. પછી ધીરેથી તેમણે રૂપિયાની વાત શરૂ કરી. તેમણે કહ્યું કે તેઓ જે હોટલમાં રોકાણા છે તેનું એક રાતનું ભાડું 10,000 રૂપિયા છે. તેમણે ભાડા પર લીધેલી લક્ઝરી ગાડીનું પણ વર્ણન કર્યું. તેમણે કહ્યું કે શોપિંગમાં તેમણે અમુક વસ્તુ ખરીદી, કંઈ વધારે નહીં, બસ અમુક લાખ રૂપિયાની. તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા, એક પ્રતિક્રિયાની આશામાં કે હું પ્રભાવિત થઈશ. મેં બસ માથું હલાવ્યું. ખૂબ જ સરસ. તેમણે આગળ કહ્યું, જુઓ સોનિતાબેન, અમે હંમેશા રૂપિયાની બાબતમાં ખૂબ જ સાવધાન રહ્યા છીએ. અમે ખૂબ જ મહેનત કરી, સારું રોકાણ કર્યું. હવે 3 દેશોમાં અમારી સંપત્તિઓ છે. ઉર્મિના પપ્પાના મોટા મોટા ધંધા છે અને હું મારા રોકાણકારોની દેખરેખ કરું છું. તેમણે ગર્વપૂર્વક સ્માઇલ આપી અને પૂછ્યું, અને તમે શું કરો છો? મેં નજર નીચે કરીને જવાબ આપ્યો, હું એક ઓફિસમાં કામ કરું છું. કાગળિયાના કામ, ફાઇલિંગ, સાધારણ વસ્તુઓ. સુરેખાબેને ધીરેનભાઈ સામે નજર કરી અને પછી બોલ્યા, ઓહ, હું સમજી ગઈ. ક્લાર્કનું કામ. એ પણ ઠીક છે, ઈમાનદારીનું કામ છે. આખરે બધી નોકરીઓ સન્માનજનક હોય છે, બરાબર ને? નિશ્ચિત રૂપથી, મેં જવાબ આપ્યો. જમવાનું આવ્યું. વિશાળ પ્લેટોમાં નાની નાની કલાની જેમ સજાવેલી વસ્તુઓ હતી. સુરેખાબેને કાંટા અને ચમચીથી ખાતા ખાતા કહ્યું, આ 1000 રૂપિયાની ડીશ છે. સારી ક્વોલિટી માટે રૂપિયા દેવા પડે છે. આપણે ગમે તે તો ન ખાઈ શકીએ ને? મેં માથું હલાવ્યું. હા, તમે સાચું કહી રહ્યા છો. પારસે વિષય બદલવાનો પ્રયાસ કર્યો, પણ સુરેખાબેને તેને વચ્ચે જ ટોકી દીધો. બેટા, શું તમારા મમ્મી એકલા રહે છે? પારસે માથું હલાવ્યું. હા, તેમનો એક નાનકડો એપાર્ટમેન્ટ છે. સુરેખાબેને બનાવટી દયા દેખાડી. ઓહ, આ તો મુશ્કેલ થતું હશે ને, આ ઉંમરમાં એકલા રહેવું, કોઈ આશરો ના હોવો. અને શું તમારા પગારમાં બધું જ ચાલી જાય છે? મેં મહેસૂસ કર્યું કે તેમને આ બધું નહોતું ગમી રહ્યું. મેં ધીરેથી જવાબ આપ્યો, હા, હું જીવન નિર્વાહ કરી લઉં છું. જ્યાં બચત થઈ શકે ત્યાં કરી લઉં છું. મારે વધારે જરૂરત નથી પડતી. સુરેખાબેને નાટકીય ઢંગથી કહ્યું, ઓહ સુનિતાબેન, તમે કેટલા બહાદુર છો. હું ખરેખર તે મહિલાઓની પ્રશંસા કરું છું જે એકલા જ સંઘર્ષ કરે છે. જોકે દરેક માં ઈચ્છે છે કે તે પોતાના સંતાનને વધારે સારી જિંદગી આપી શકે, પણ હર કોઈ એટલું જ આપી શકે છે જેટલી તેની શક્તિ હોય છે. આ એક સીધું પરંતુ કટાક્ષ ભરેલું વાક્ય હતું. તેઓ મને બતાવી રહ્યા હતા કે હું પારસ માટે સક્ષમ નહોતી.
કે મેં તેને એ બધું નથી આપ્યું જેનો તે હકદાર હતો, કે હું ગરીબ અપર્યાપ્ત માં હતી. પારસે ટેબલની નીચે મુઠ્ઠી વાળી લીધી હતી. સુરેખાબેને વાત આગળ ચાલુ રાખી. અમે હંમેશા ધ્યાન રાખ્યું કે ઉર્મિને સૌથી સારું મળી શકે. તે સારામાં સારી સ્કૂલોમાં ગઈ, દુનિયા ફરી, 4 ભાષાઓ શીખી. હવે તેને એક સારામાં સારી નોકરી છે અને તે ખૂબ જ સારું કમાય છે. અને જ્યારે તેણે પારસ સાથે લગ્ન કર્યા તો અમે તેમની ઘણી મદદ કરી. અમે ઘર માટે ડાઉન પેમેન્ટના રૂપિયા આપ્યા. લગ્ન પછી તેમને ફરવા જવાનો ખર્ચો ઉપાડ્યો. કેમ કે અમે એવા જ છીએ. અમે અમારા બાળકોનું સમર્થન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, અને તમે? શું તમે પારસની કોઈ પણ રીતે મદદ કરી શક્યા હતા જ્યારે તેના લગ્ન થયા? આ સવાલ એક તીક્ષ્ણ ચાકુની જેમ લાગ્યો. મેં જવાબ આપ્યો, વધારે નહીં. જે થઈ શક્યું તેટલું કર્યું. એક નાનકડી ભેટ આપી. સુરેખાબેન હસ્યા. કેટલું સરસ! દરેક નાની વસ્તુ મહત્ત્વ રાખે છે, બરાબર ને? રકમ નહીં, નિયત જરૂરી છે. આ સાંભળીને મારી અંદર ગુસ્સો ભરાવા લાગ્યો. આ વિસ્ફોટક નહોતો. તે બરફની નીચે વહેતી નદી જેવો ઠંડો અને નિયંત્રિત હતો. મેં પોતાની દબાયેલી મુસ્કાન જાળવી રાખી અને સુરેખાબેનને બોલવા દીધા. તેઓ જેટલું વધારે બોલતા ગયા એટલું પોતાને ઉજાગર કરતા ગયા. સુરેખાબેને મોંઘી રેડ વાઇનનો ઘૂંટડો લીધો. આ વાઇન ફ્રાન્સની છે. એક બોટલની કિંમત લગભગ 16,000 રૂપિયા છે. પણ જ્યારે તમને ક્વોલિટી ખબર હોય તો તમે કંજૂસી નથી કરતા ને? હું ફક્ત ખાસ પ્રસંગો પર જ વાઇન પીવું છું. મેં જવાબ આપ્યો, મને આ બધી વસ્તુઓની વધારે સમજ નથી. સુરેખાબેને દયા દેખાડતા સ્માઇલ આપી. કંઈ વાંધો નહીં. હર કોઈની પાસે પ્રશિક્ષિત સ્વાદ નથી હોતો. આ અનુભવથી, યાત્રાથી, શિક્ષાથી આવે છે. છેલ્લે ડેઝર્ટ આવ્યું. કલા જેવી દેખાવાવાળી નાની નાની વસ્તુઓ. સુરેખાબેને સૌથી મોંઘો ઓર્ડર કર્યો. આ 2500 રૂપિયાનો એક ટુકડો છે, તેમણે કહ્યું. આના પર ખાવા લાયક સોનાનો વરખ લાગેલો છે. જુઓ આ નાનકડા ચમકતા રેસા. આ ખાસિયત ફક્ત સૌથી સારા રેસ્ટોરન્ટ જ આપે છે. થોડીવાર પછી સુરેખાબેને ગંભીર થઈને કહ્યું, સુનીતાબેન, હવે જ્યારે આપણે બધા અહીં છીએ તો મને લાગે છે કે આપણે એક પરિવારના રૂપમાં અમુક વાત કરવી જોઈએ. આ સાંભળીને પારસ સહેજ ટેન્શનમાં આવી ગયો. તેણે કહ્યું, મને નથી લાગતું કે આ સમય યોગ્ય છે. સુરેખાબેને હાથ ઉપાડ્યો. મને વાત પૂરી કરવા દો બેટા, આ જરૂરી છે. તેમણે મારી તરફ જોયું, પછી કહ્યું, હું સમજુ છું કે તમે પારસને મોટો કરવામાં પોતાના તરફથી પૂરો પ્રયાસ કર્યો છે. હું હકીકતમાં તેનું સન્માન કરું છું. પરંતુ હવે પારસ પોતાની જિંદગીના એક અલગ મુકામ પર છે. તેના લગ્ન થઈ ગયા છે, તેની જવાબદારીઓ છે, અને ઉર્મી અને તે બંને સ્થિરતાના હકદાર છે. સ્થિરતા? મેં ધીરેથી પૂછ્યું. હા, સુરેખાબેને જવાબ આપ્યો. નાણાકીય અને ભાવનાત્મક સ્થિરતા. અમે ખૂબ જ મદદ કરી છે અને કરતા રહીશું. પરંતુ અમારું માનવું છે કે પારસ પર અનાવશ્યક ભાર ન પડવો જોઈએ. હું સુરેખાબેનની વાત સમજી ગઈ. વાત સાફ હતી. તેઓ મને બોજ કહી રહ્યા હતા. મને, તેમની દીકરીના પતિની માને બોજ? હું ફરીવાર બોલી. સુરેખાબેને ઠંડો શ્વાસ છોડતા કહ્યું, હું કઠોર નથી થવા માગતી. તમારી ઉંમરમાં સીમિત પગારની સાથે એકલા રહેવું એ સ્વાભાવિક છે. પરંતુ પારસને તમારી ચિંતા થાય, તેને લાગે કે તેણે તમારી દેખરેખ કરવી જોઈએ. એ ઠીક છે, તે એક સારો દીકરો છે. પરંતુ અમે નથી ઈચ્છતા કે આ ચિંતા તેના લગ્ન જીવનને પ્રભાવિત કરે. શું તમે મારી વાત સમજી રહ્યા છો? મેં જવાબ આપ્યો, બરાબર રીતે. એટલા માટે તેમણે આગળ કહ્યું, અમે કંઈક વિચાર્યું છે. તેમણે નાટકીય રૂપથી વિરામ લીધો. અમે તમારી આર્થિક મદદ કરી શકીએ છીએ. તમને એક નાનકડું માસિક ભથ્થું આપી શકીએ છીએ, જેનાથી તમે વધારે આરામથી રહી શકો અને પારસને આટલી ચિંતા ન કરવી પડે. દેખીતું છે કે આ ભથ્થું મામૂલી હશે. અમે ચમત્કાર ન કરી શકીએ, પરંતુ આ એક મદદ થશે. અને પછી તેમણે પોતાનો સાચો પ્રસ્તાવ રાખ્યો. અને તેના બદલામાં અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે તમે પારસ અને ઉર્મિની સ્વતંત્રતાનું સન્માન કરો. તેમને વધારે ન શોધો, તેમને દબાવ ના આપો, તેમને કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર પોતાની જિંદગી જીવવાની આઝાદી આપો. આ દાનના રૂપમાં લાંચ હતી. તેઓ મને ખરીદવા માગતા હતા. તેઓ મને રૂપિયા દેવા માગતા હતા, જેથી હું મારા દીકરાની જિંદગીથી દૂર થઈ જાઉં, જેથી હું મારી ગરીબીથી તેમની દીકરીને શરમસાર ન કરું. પારસે વચ્ચે જ વાત કાપી નાખી. મમ્મી, બસ કરો, તમારે એવું નહીં કરવું પડે. સુરેખાબેને તેને ટોક્યો. પારસ, શાંત થઈ જાઓ.
આપણે વયસ્કની જેમ વાત કરી રહ્યા છીએ. તમારા મમ્મી સમજે છે નહીં? મેં મારું નેપકિન ઉપાડ્યું, પોતાનું મોઢું લૂછ્યું અને પાણીનો ઘૂંટડો પીધો. હું બિલકુલ ચૂપ રહી. બધા મને જોઈ રહ્યા હતા. સુરેખાબેન આશાભરી નજરોથી, ધીરેનભાઈ અહંકારથી, ઉર્મી શરમથી અને પારસ હતાશાથી. ત્યારે હું બોલી. મારો અવાજ હવે દબાયેલો નહોતો. એ મજબૂત, સ્પષ્ટ અને ઠંડો હતો. આ એક સારો પ્રસ્તાવ છે સુરેખાબેન, ખરેખર ખૂબ જ ઉદાર. સુરેખાબેને ગર્વ ભરેલી સ્માઇલ આપી. પરંતુ મારા અમુક સવાલ છે. સુરેખાબેને કહ્યું, જરૂર, જે પૂછવું હોય તે પૂછો. મેં પૂછ્યું, તમે એક સામાન્ય માસિક ભથ્થું કેટલું માની રહ્યા છો? સુરેખાબેન સહેજ અટક્યા. અમે લગભગ 5,000 રૂપિયા અથવા તો કદાચ 7,000 રૂપિયા વિશે વિચારી રહ્યા હતા. મેં માથું હલાવ્યું. અચ્છા, હું સમજી ગઈ. 7,000 રૂપિયા મહિના, જેથી હું મારા દીકરાની જિંદગીમાંથી ગાયબ થઈ જાઉં. સુરેખાબેને કહ્યું, હું આ વાતને આવી રીતે નહોતી કહેવા માગતી. ના, મેં જવાબ આપ્યો. તમે આ વાતને ઠીક આવી રીતે જ કહી. મેં પૂછ્યું કે તેમણે પારસ અને ઉર્મિના ઘરના ડાઉન પેમેન્ટમાં કેટલી મદદ કરી હતી? સુરેખાબેને ગર્વથી માથું હલાવ્યું. લગભગ 3 લાખ રૂપિયા. વાહ, 3 લાખ! કેટલી ઉદારતા! અને લગ્ન પછી હનીમૂનમાં લગભગ 1,20,000 રૂપિયા. અવિશ્વસનીય! તો તમે પારસ અને ઉર્મી ઉપર લગભગ 4,20,000 રૂપિયા ખર્ચ કર્યા છે. સુરેખાબેન હસ્યા. જ્યારે તમે તમારા બાળકોને પ્રેમ કરો છો તો તમે પછી પાછળ નથી હટતા. તમે સાચું કહી રહ્યા છો, મેં ધીરેથી કહ્યું. જ્યારે તમે પોતાના બાળકોથી પ્રેમ કરો છો તો પછી તમે પાછળ નથી હટતા. પરંતુ મને એક વાત જણાવો સુરેખાબેન, શું તે બધા ઇન્વેસ્ટમેન્ટ, તે બધા રૂપિયા એણે તમારા માટે કંઈ ખરીદ્યું? સુરેખાબેન ભ્રમિત હતા. મેં કહ્યું, તે રૂપિયાએ શું તમારા માટે સન્માન ખરીદ્યું? શું તે રૂપિયાએ તમારા માટે સાચો પ્રેમ ખરીદ્યો? અથવા એમાં ફક્ત આજ્ઞાકારિતા ખરીદી? મારો અવાજ વધારે તેજ થતો ગયો. તમે આખી રાત રૂપિયાની જ વાત કરી, વસ્તુઓની, કિંમતની, તમે કેટલો ખર્ચ કર્યો, તમારી પાસે કેટલું છે, પરંતુ તમે એકવાર પણ પૂછ્યું નહીં કે હું કેમ છું? શું હું ખુશ છું? શું મને કોઈ તકલીફ છે? શું મને કોઈ સહારાની જરૂરત છે? તમે ફક્ત મારી કિંમત આંકી. અને દેખીતી રીતે હું દર મહિને ફક્ત 7,000 રૂપિયાની છું. સુરેખાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો. ધીરેનભાઈએ હસ્તક્ષેપ કર્યો. મને લાગે છે કે તમે મારી પત્નીના ઈરાદાઓને ખોટા સમજી રહ્યા છો. અને તેમના ઈરાદા શું છે? મેં સીધું તેમના તરફ જોઈને પૂછ્યું. મારી ઉપર દયા કરવી, રાત આખી મારું અપમાન કરવું, મને ભીખ દેવી જેથી હું ગાયબ થઈ જાઉં? ધીરેનભાઈ મોઢું ખોલતા જ રહી ગયા. પારસના ચહેરાનો રંગ પીળો પડી ગયો હતો. મેં ટેબલ પર નેપકિન રાખ્યું અને ખુરશી પર પાછળ ટેકો લઈને બેસી ગઈ ને સીધું જ સુરેખાબેનની આંખોમાં જોયું. તેમણે 1 સેકન્ડ માટે મારી આંખોમાં જોયું, પછી અસહજ થઈને નજર હટાવી દીધી. તેમણે અનુભવ્યું હતું કે કંઈક બદલી ગયું છે. મેં કહ્યું, સુરેખાબેન, હમણાં તમે થોડીવાર પહેલાં એક ખૂબ જ સરસ વાત કહી. તમે કહ્યું કે તમે એકલા સંઘર્ષ કરવાવાળી મહિલાઓની પ્રશંસા કરો છો. તો મારે તમને એક વાત પૂછવી છે. મેં પૂછ્યું, શું તમે ક્યારેય એકલા સંઘર્ષ કર્યો છે? શું તમે ક્યારેય પોતાના પતિની મદદ વગર કામ કર્યું છે? શું તમે ક્યારેય પોતાના હાથેથી પોતાના પરિવારના રૂપિયા વગર કંઈ બનાવ્યું છે? સુરેખાબેન અટકવા લાગ્યા. મારે પોતાના કામ છે. જેમ કે? મેં સાચી જિજ્ઞાસાથી પૂછ્યું. કહો સુરેખાબેન. તે બોલ્યા, હું અમારામાં રોકાણકારોના પ્રબંધ કરું છું. હું સંપત્તિઓની દેખરેખ કરું છું. હું અમારા ધંધામાં જરૂરી નિર્ણય લઉં છું. મેં માથું હલાવ્યું. તમારા પતિએ જે ધંધો ઊભો કર્યો, જે સંપત્તિઓ તમે એક સાથે ખરીદી, જે રોકાણ તેમણે કર્યું, શું હું ખોટી છું? ધીરેનભાઈ નારાજ થઈ ગયા. આ બરાબર નથી. મારી પત્ની પણ એટલી જ મહેનત કરે છે જેટલી હું કરું છું. હું એમના પર શંકા નથી કરી રહી, મેં શાંતિથી જવાબ આપ્યો. પરંતુ પહેલાંથી હાજર રૂપિયાની સંભાળ લેવી અને તેને જમીનથી બનાવવામાં ફરક હોય છે. વારસામાં મળેલ સામ્રાજ્યની દેખરેખ કરવામાં અને તેને ઈંટ જોડીને બનાવવામાં ફરક હોય છે. તમને નથી લાગતું? સુરેખાબેને પોતાના હોઠ ભીડી લીધા. ઉર્મી બોલી, મમ્મીજી, તમે શું કહેવા માગો છો? હું કહું છું. મેં કહ્યું, 40 વર્ષ પહેલાં હું 23 વર્ષની હતી. હું એક નાનકડી કંપનીમાં સેક્રેટરી હતી. હું ઓછામાં ઓછા વેતનથી કામ કરતી હતી, ભાડાના રૂમમાં રહેતી હતી અને સૌથી સસ્તું ભોજન ખાતી હતી જે મને મળી શકતું હતું. અને હું એકલી હતી, પૂરી રીતે એકલી.
એક દિવસ હું ગર્ભવતી થઈ ગઈ. બાળકનો પિતા ગાયબ થઈ ગયો. મારા પરિવારે મને ઘરમાંથી કાઢી મૂકી. મારે નિર્ણય કરવાનો હતો કે આગળ વધવું છે કે પછી હાર માની લેવી છે. મેં આગળ વધવાનો નિર્ણય કર્યો. મેં ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી કામ કર્યું. પારસને જન્મ દીધાના 2 અઠવાડિયા પછી હું કામ પર પાછી ફરી. મારા એક પડોશી દિવસે પારસની દેખરેખ કરતા હતા. હું દિવસમાં 12 કલાક કામ કરતી હતી. આટલું બોલીને મેં પાણી પીધું. કોઈ કંઈ ન બોલ્યું. હું ફક્ત સેક્રેટરી બનીને ન રહી ગઈ. મેં રાતના અભ્યાસ કર્યો. મેં કોર્સ કરેલો છે. મેં પબ્લિક લાઇબ્રેરીમાં અંગ્રેજી શીખી. મેં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેશન શીખ્યું. હું એ વસ્તુઓમાં એક્સપર્ટ બની ગઈ જે કોઈએ મને ન શીખડાવી. બધું જ મેં પોતાના બળ પર એકલા બાળકને મોટા કરતાં કર્યું. મકાનનું ભાડું, રાશન, દવાઓ, કપડાં બધા જ ચૂકવણા કરતા. સુરેખાબેન પોતાની પ્લેટને ઘૂરી રહ્યા હતા. તેમનું અભિમાન નીતરવાનું શરૂ થઈ ગયું હતું. અને તમે જાણો છો શું થયું સુરેખાબેન? હું ધીરે ધીરે આગળ વધતી ગઈ. સેક્રેટરીથી આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટથી કોઓર્ડિનેટર, કોઓર્ડિનેટરથી મેનેજર, મેનેજરથી ડાયરેક્ટર. આ બધામાં મને 20 વર્ષ લાગી ગયા. 20 વર્ષ સુધી સતત કામ કર્યું. એવા બલિદાન જે તમે કલ્પના પણ ન કરી શકો. પરંતુ મેં કરી દેખાડ્યું. અને શું તમે જાણો છો કે હું હવે કેટલું કમાઉં છું? સુરેખાબેને નામાં માથું હલાવ્યું. 1 લાખ રૂપિયા મહિના. એકદમ શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ બ્રહ્માંડમાં પોઝ બટન દબાવી દીધું હોય. પારસે હાથમાં રહેલી ચમચી મૂકી દીધી. ઉર્મિની આંખો પહોળી થઈ ગઈ. ધીરેનભાઈએ અવિશ્વાસમાં માથા પર કરચલીઓ નાખી. સુરેખાબેનનું મોઢું ખુલ્લું રહી ગયું. 1 લાખ, મેં ફરીવાર કહ્યું. દર મહિને લગભગ 20 વર્ષથી. મારા પરિવારમાં કરોડો રૂપિયાની સફળ આવક છે, રોકાણ અને બોનસને બાદ કરતા. સુરેખાબેને કેટલીય વાર આંખના પલકારા ઝબકાવ્યા નહીં. મને સમજાઈ નથી રહ્યું. તમે 1 લાખ રૂપિયા કમાઓ છો? મેં શાંતિથી જવાબ આપ્યો. હા, બિલકુલ. હું એક મલ્ટીનેશનલ કોર્પોરેશન માટે ક્ષેત્રીય સંચાલન નિર્દેશક છું. હું 5 દેશોના કામની દેખરેખ કરું છું. હું લાખો રૂપિયાના બજેટનું મેનેજમેન્ટ કરું છું. હું એવા નિર્ણય લઉં છું જે 10,000થી વધારે કર્મચારીઓને પ્રભાવિત કરે છે. અને હું એવા અનુબંધો પર હસ્તાક્ષર કરું છું જેને વાંચવા માટે તમારે વકીલની જરૂરત પડશે. અને હું આ હરરોજ કરું છું. પારસનો ચહેરો ફિક્કો પડી ગયો. મમ્મી, તમે મને ક્યારે કંઈ કેમ ન જણાવ્યું? મેં તેને પ્રેમથી જોયો. કેમ કે તારે કંઈ જાણવાની જરૂરત નહોતી બેટા. કેમ કે હું ઈચ્છતી હતી કે તું રૂપિયાને નહીં પરંતુ મહેનતને મહત્ત્વ આપે. કેમ કે હું ઈચ્છતી હતી કે તું એક સારો માણસ બને, વારસદાર નહીં. કેમ કે રૂપિયા ભ્રષ્ટ કરે છે અને હું તને ભ્રષ્ટ નહોતી થવા દેવા માગતી. ઉર્મી ધીરેથી બોલી. તો તમે તે નાનકડા એપાર્ટમેન્ટમાં શું કામે રહો છો? તમે સાદા કપડાં શું કામે પહેરો છો? તમે લક્ઝરી ગાડી શું કામે નથી ચલાવતા? હું સહેજ હસી. કેમ કે મારે કોઈને પ્રભાવિત કરવાની જરૂરત નથી. કેમ કે સાચી સંપત્તિ દેખાડવામાં નથી આવતી. મેં શીખ્યું છે કે તમારી પાસે જેટલું વધારે હોય છે તમારે એટલું જ ઓછું સાબિત કરવાની જરૂર પડે છે. મેં સુરેખાબેન તરફ જોયું. એટલા માટે હું આજે પણ એવા કપડાં પહેરીને આવી હતી. એટલા માટે મેં ગરીબ હોવાનું નાટક કર્યું. કેમ કે હું જોવા માગતી હતી કે જો તમને લાગે કે મારી પાસે કંઈ નથી તો તમે મારી સાથે કેવો વ્યવહાર કરશો. હું તમારા સાચા રંગ જોવા માગતી હતી. અને સુરેખાબેન, મેં તે પૂરી રીતે જોઈ લીધા. સુરેખાબેન શરમ, ક્રોધ અને અપમાનથી લાલ થઈ ગયા. આ મજાક છે? જો તમે આટલા રૂપિયા કમાઓ છો તો અમને ખબર હોત, પારસને ખબર હોત. કેમ કે મેં તેને ક્યારેય ખબર પડવા દીધી જ નહીં, મેં જવાબ આપ્યો. કેમ કે મેં ક્યારેય મારી નોકરી વિશે વાત નથી કરી. કેમ કે હું સાદગીથી રહું છું. હું જે રૂપિયા કમાઉં છું તેને રોકાણ કરું છું, બમણા કરું છું. હું તેને દેખાવટી દાગીના ઉપર અથવા તો મોંઘા રેસ્ટોરન્ટમાં શો ઓફ કરવા પર ખર્ચા નથી કરતી. ધીરેનભાઈએ ખોખારો ખાઈને ગળું સાફ કર્યું. છતાં પણ આ વાત નકારી ન શકાય કે તમે અશિષ્ટ હતા, કે તમે અમારા ઈરાદાઓને ખોટા સમજ્યા. ખોટા સમજ્યા? મેં સીધું તેમની તરફ જોયું. જ્યારે તમે કહ્યું કે હું પારસ પર બોજ છું તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મને 7,000 રૂપિયા આપીને તેની જિંદગીમાંથી ગાયબ થવાની વાત કરી તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મારા કપડાં, મારી નોકરી, મારા જીવન વિશે ટિપ્પણી કરી તો શું મેં ખોટું સમજ્યું? ધીરેનભાઈ અને સુરેખાબેન બંને ચૂપ હતા. હું ઊભી થઈ ગઈ. મારે તમને એક વાત કહેવી છે જે કદાચ કોઈએ તમને નહીં કહી હોય. રૂપિયા ક્લાસીનેસ નથી ખરીદતા. એ સાચી શિક્ષણ નથી ખરીદતા.
એ સહાનુભૂતિ નથી ખરીદતા. તમારી પાસે રૂપિયા છે, કદાચ ઘણા બધા છે, પરંતુ તમારામાં એ વસ્તુ બિલકુલ નથી જે હકીકતમાં મહત્ત્વ રાખે છે. સુરેખાબેન ગુસ્સાથી ઊભા થઈ ગયા. અને તમે જેણે ખોટું કહ્યું, જેણે અમને દગો આપ્યો, જેણે અમને બેવકૂફ બનાવ્યા? મેં તમને બેવકૂફ નથી બનાવ્યા, મેં ઠંડા સ્વરમાં જવાબ આપ્યો. એ કામ તમે પોતે કર્યું. મેં તો બસ તમને એ દેખાડવાની તક આપી કે તમે કોણ છો, અને તમે એ સારી રીતે કર્યું. ઉર્મિની આંખોમાં આંસુ હતા. મમ્મીજી, મને નહોતી ખબર. મેં કહ્યું, મને ખબર છે કે તને મારા રૂપિયા વિશે નથી ખબર, પરંતુ તને ખબર હતી કે તારા માતા પિતા કેવા છે. તું જાણતી હતી કે તેઓ એવા લોકો સાથે કેવો વ્યવહાર કરે છે જેને તેઓ પોતાનાથી ઓછા સમજે છે, અને તે એમને રોકવા માટે પણ કંઈ કર્યું નહીં. મેં પારસ તરફ જોયું. પારસ, પ્લીઝ, મારે હવે ચૂપ રહેવાની જરૂરત નથી. મેં સુરેખાબેનને છેલ્લી વખત જોયા. તમે મને 7,000 રૂપિયાની મદદની ઓફર કરી હતી ને? હું તમને એક કાઉન્ટર ઓફર આપું છું. હું તમને હમણાં જ 7 લાખ રૂપિયા આપીશ જો તમે એ સાબિત કરી શક્યા કે તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિ સાથે દયાળુતાથી વ્યવહાર કર્યો હોય જેની પાસે રૂપિયા ન હોય. સુરેખાબેને મોઢું ખોલ્યું, બંધ કર્યું, પણ કંઈ બોલ્યા નહીં. બિલકુલ, મેં જવાબ આપ્યો. તમે નથી કરી શકવાના, કેમ કે તમારા માટે લોકોની કિંમત ફક્ત તેમનું બેંક બેલેન્સથી જ હોય છે, અને આ જ તમારામાં અને મારામાં ફરક છે. મેં સંપત્તિ બનાવી છે, તમે બસ તેને ખર્ચ કરો છો. હું સન્માન કમાણી છું, તમે એને ખરીદો છો. મારી પાસે આત્મસન્માન છે, તમારી પાસે બેંક ખાતા છે. મેં મારો જૂનો ઝોલો ઉપાડ્યો અને તેમાંથી પોતાનું કાળું પ્લેટિનમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ કાઢ્યું ને તે સુરેખાબેનની સામે ટેબલ પર મૂકી દીધું. આ મારું કોર્પોરેટ કાર્ડ છે. ડિનરનો ખર્ચો એક મોટી ટીપ સાથે આમાંથી કરી નાખજો, અને તેને એક ગરીબ અને સીધી સાદી મા તરફથી ઉપહાર સમજજો. સુરેખાબેને કાર્ડને એવી રીતે જોયું જાણે તે કોઈ ઝેરીલો સાપ હોય. કાળું ચમકદાર કાર્ડ જેના ઉપર મારું નામ કોતરાયેલું હતું. સવિતાબેન, ક્ષેત્રીય નિર્દેશક. મને તમારા રૂપિયાની જરૂરત નથી, તેમણે ભાંગી પડેલા અવાજમાં કહ્યું. મને ખબર છે, પણ મને તમારી દયાની પણ જરૂરત નહોતી. છતાં પણ તમે મને આખી રાત એ જ આપી. તો આને ભ્રષ્ટાચાર અથવા સારા વ્યવહારનું એક પ્રતીક માનો. આ જે તમે યુરોપની તમામ યાત્રાઓ છતાં પણ સ્પષ્ટ રૂપથી નથી શીખ્યું. વેટર આવ્યો. ધીરેનભાઈએ બીજું કાર્ડ આપ્યું, પરંતુ એ પણ ડિક્લાઇન થઈ ગયું. ધીરેનભાઈ ગુસ્સામાં બેંકને ફોન કરવા બહાર જતા રહ્યા. સુરેખાબેન શરમથી બેઠા રહ્યા. પારસે રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને રોકી લીધો. મેં મારા જૂના પર્સમાંથી એક બીજું કાર્ડ કાઢ્યું. એ સાધારણ નહોતું, તે ધાતુનું બનેલું ભારી કાલા કાર્ડ હતું, જે દુનિયાના 1% પણ ઓછા લોકોની પાસે હોય છે. સુરેખાબેને તે જોયું. તેમની આંખો પહોળી થઈ ગઈ. આ તો સેન્ટ ઓરિન કાર્ડ છે, તે ધીમેથી બોલ્યા. સાચું કહ્યું, મેં જવાબ આપ્યો. વેટરે સાવધાનીથી સ્ક્રેચ કરી લીધું અને 2 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પાછો આવી ગયો. ધન્યવાદ સવિતાબેન, બધું જ વ્યવસ્થિત થઈ ગયું. હું ઊભી થઈ, પોતાનો ઝોલો ઉપાડ્યો અને સુરેખાબેનને છેલ્લી વખત જોયા. ડિનર સ્વાદિષ્ટ હતું. જગ્યાનો સુઝાવ કરવા માટે ધન્યવાદ, અને એ દેખાડવા માટે પણ ધન્યવાદ કે તમે વાસ્તવમાં કોણ છો. તમે મારો ઘણો સમય, ઘણી ઉર્જા અને ભવિષ્યની ઘણી નિરાશાઓ બચાવી લીધી. સુરેખાબેનની આંખોમાં હવે ફક્ત ક્રોધ હતો. આ અહીં જ ખતમ નથી થતું, તેમણે ધ્રુજતા કહ્યું. તમે સાચું કહી રહ્યા છો, મેં હસીને કહ્યું. મારે તમને જન્મદિવસ, તહેવારો અને પારિવારિક સમારોહમાં જોવા પડશે, પરંતુ હવે હું તમને અલગ રીતે જોઈશ. હવે હું એ નહીં વિચારું કે તમે મારા વિશે શું વિચારો છો. મને ખબર છે, અને તમે પણ જાણશો કે મને ખબર છે, અને તમે દર વખતે મને જોઈને એ યાદ રાખશો. મેં ઉર્મી તરફ જોયું. તું તારા માતા પિતા માટે દોષી નથી, પણ તમે એ જરૂર નક્કી કરો છો કે તમે બીજાની સાથે કેવો વ્યવહાર કરશો. શીખો કે રૂપિયા લોકોને પરિભાષિત નથી કરતા, કે વિનમ્રતા નબળાઈ નથી, અને બીજાનું સન્માન કરવામાં કંઈ ખર્ચ નથી થતું. અને જો તમારા બાળકો થાય તો તેમને લોકોના મન જોવાનું શીખડાવજો, તેમનું બેંક એકાઉન્ટ નહીં. પારસ મારી સાથે બહાર આવ્યો. મેં એક ટેક્સી બોલાવી. પારસે મને ગળે લગાવી. મમ્મી, મને માફ કરી દેજો. તારે માફી માંગવાની જરૂરત નથી બેટા. આ તારી ભૂલ નહોતી, આ એમની હતી, અને થોડીક મારી પણ, કેમ કે મેં તેમની રમત રમવાનો નિર્ણય કર્યો. તમે જીતી ગયા મમ્મી. હું જીતી ગઈ, મેં માથું હલાવ્યું. પણ મને જીતનો અનુભવ નથી થઈ રહ્યો.
હું થાકેલી અને દુઃખી છું, કેમ કે મેં વાતની પુષ્ટિ કરી લીધી જે હું નહોતી કરવા માગતી, કે અમુક લોકો ક્યારેય નહીં બદલાય, કે અમુક પરિવાર વિખરાઈ ગયેલા હોય છે, ભલે જ તેમની પાસે કેટલા પણ રૂપિયા કેમ ન હોય. મેં પારસને સલાહ આપી કે તે ઉર્મી સાથે વાત કરે, સીમાઓ નક્કી કરે, કેમ કે જો તેણે હમણાં એવું ન કર્યું તો આ વારંવાર થશે. હું ટેક્સીમાં બેસી ગઈ. ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે હું રેસ્ટોરન્ટમાંથી એવી રીતે નીકળી છું જાણે કોઈ યુદ્ધથી આવી હોય. મેં તેને મારી કહાનીનો એક નાનકડો ભાગ કહ્યો કે મેં ગરીબ હોવાનું નાટક કર્યું હતું. ગરીબ હોવાનું નાટક? એ જોરથી હસીને બોલ્યો. આ તો જોરદાર છે. તેમણે મારી સાથે કચરા જેવો વ્યવહાર કર્યો. મને અફસોસ છે, પણ એણે તમને એ તો સાબિત કરી દીધું કે તમે સાચા હતા, બરાબર ને? હા, હવે તેઓ જાણે છે કે હું કોણ છું, અને તેમને એ શરમ સાથે જીવવું પડશે. ટેક્સી મારા સાધારણ એપાર્ટમેન્ટની બિલ્ડિંગ સામે ઊભી રહી. તમે અહીં રહો છો? ડ્રાઈવરે આશ્ચર્યથી પૂછ્યું. મેં પુષ્ટિ કરી. તેણે કહ્યું કે લગભગ રૂપિયાવાળા લોકો મોંઘા એરિયામાં જતા રહે છે. મેં કહ્યું, હું એક સામાન્ય માણસ છું, બસ મારી પાસે વધારે રૂપિયા છે, પરંતુ એ મને અલગ અથવા તો વધારે સારી નથી બનાવતા. રૂપિયા ફક્ત એક ઉપકરણ છે, ઓળખાણ નહીં. મેં તેને ભાડા કરતાં વધારે રૂપિયા આપ્યા અને તેને કહ્યું કે તે પોતાની ઈમાનદારીને બચાવીને રાખે. આ દુર્લભ છે. હું મારા ફ્લેટ પર પહોંચી. હું શાંતિ અનુભવી રહી હતી. થોડા દિવસો પછી ઉર્મી મારા ઘરે આવી, મેકઅપ અને દાગીના પહેર્યા વગર, એકદમ સાદા કપડામાં. તેણે માફી માંગી અને કહ્યું કે તેના માતા પિતા પણ ગરીબીમાંથી ઉપર ઉઠ્યા હતા, એટલે તેમના માટે રૂપિયા જ સુરક્ષાનો મતલબ બની ગયા. મમ્મીજી, મારે તમારી પાસે શીખવાનું છે. મને શીખડાવો કે સન્માન સાથે કઈ રીતે જીવી શકાય છે, કે રૂપિયાવાળા થવા માટે તેને સાબિત કરવાની જરૂરત નથી હોતી. મેં તેને કહ્યું કે હું તેને શીખડાવી ન શકું, એ તેને જાતે જ શીખવું પડશે. તેને પોતાના આંતરિક કંપાસ એટલે કે અંતરાત્માનો અવાજ સાંભળવો પડશે, જેને તેણે આટલા વર્ષો સુધી પોતાના માતા પિતાને ખુશ કરવા માટે ચૂપ કરાવી નાખી હતી. જ્યારે તે ગઈ તો મેં પોતાના સાધારણ ઘરમાં બેસીને સૂર્યાસ્ત જોયો. મેં અનુભવ્યું કે સાચી મિલકત એ નથી કે તમારી પાસે કેટલું છે, પરંતુ એ છે કે તમે પોતાની પાસે હાજર વસ્તુઓનો કેટલો આનંદ લો છો, તમને કેટલી શાંતિ અનુભવાય છે, અને તમે પોતાના ઉપર કેટલો ગર્વ કરી શકો છો. સુરેખાબેન અને ધીરજભાઈની પાસે લાખો હતા, પરંતુ મારી પાસે આ શાંતિ, આ પ્રામાણિકતા અને પારસ માટે આ શુદ્ધ પ્રેમ હતો. અને આ બધાએ મને તેમના કરતાં ક્યાંય વધારે રૂપિયાવાળી બનાવી દીધી હતી. તો મિત્રો, કેવી લાગી તમને આ સુનીતાબેનની વાર્તા? તમને બધાને એ વાત સમજાઈ ગઈ હશે કે મિલકતથી મોટું ચરિત્ર હોય છે, અને સન્માન હંમેશા રૂપિયા કરતાં ઊંચું હોય છે. તો આ વાર્તામાંથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વાર્તાને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.